જય મહાકાળી આપ સૌને। છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જય જોહાર, જય આદિવાસી। પહોંચી ગયા છે એક જીવ બચાવવાના સ્થળે। કયું સ્થળ છે, કયું ગામ છે, શું નામ છે ઘર માલિકનું, આપણે પૂછીએ એમને। બારિયા સુરેશભાઈ લક્ષ્મણભાઈ, ગામ કદવાલ, નવપરા ફળિયું। દુકાન અમારી એક આવેલી છે, એને ઘરની અંદર ભરાઈ ગયેલો છે કાલથી સાપ। એટલે આ ભાઈને બોલાયા છે, 25 કિલોમીટરથી આવ્યા છે આ ભાઈ જેતપુર પાવી। તમે ફોન કર્યો ત્યારે આવ્યા છે। તો હવે અંદર જઈ જોઈએ કયો સાપ છે, શું છે, પછી ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ। જે સાપ છે એ ઘરની અંદર છે। હવે અંધારું છે એટલે જરા જોઈએ, એટલે હેડલેમ્પ આપણે ચાલુ કરી દીધો છે। કે બાજુ છે? અહીં જ છે ને? હવે હા, વાંધો નહીં, જોઈ લઈએ। ઊંધેડો ખાવા બાજી રહેલો એમ ને? હવે હા, વાંધો નહીં। તો સાપ આપણે અત્યારે જોઈ લીધો છે। દમણ સાપ છે, આપ જોઈ શકો છો વિડીયોમાં। અહીંયા ઉંદર પડેલો છે, આ રહ્યો મરેલો। એટલે આ ઉંદરને એ ખાવાની કોશિશ કરતો હતો, એટલે અહીંનો એ લગભગ 2-3 કલાક પહેલાં ફોન આવ્યો હતો, પણ હું 2-3 જગ્યાએ રેસ્ક્યુમાં હતો, એટલે શક્ય એટલું વહેલું પહોંચી નહોતું શકાયું। પણ ફાઇનલી આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છે। હવે એ સાપને જોઈ લીધો છે આપણે, તો હવે એ સાપને આપણે રેસ્ક્યુ કરી લઈએ, એને નુકસાન ના પહોંચે એ પ્રમાણે। અને રહી વાત સાપની, તો આપણે હું એ જાણકારી આપી જ દીધી છે કે સાપ દ્વારા આપણને કોઈ નુકસાન હોતું જ નથી, ઇન્જરી હોય છે। એટલે જોઈ શકો છો આપ। લગભગ 5-5.5 ફૂટનો હશે આ સાપ। તો આપણે એ સાપને અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે। સાપની માહિતી હું એ દરેક વિડીયોમાં આપેલી જ છે, એ પ્રમાણે આપ જોઈને ઓળખી જ ગયા હશે કે કયો સાપ છે। અમારા રેસ્ક્યુઅરનું, વન્યજીવ રક્ષકનું કામ એ જ હોય છે કે 20-25 કિલોમીટર કે 30 કિલોમીટર કે 40 કિલોમીટર જે કોઈક અંતરે આ રેસ્ક્યુનું કામ હોય ત્યાં અમે પહોંચી જતા હોય। અધરાત મધરાત, દિવસ રાત કંઈ દેખતા ના હોય, અને ત્યાં આ જે જીવ હોય છે એને બચાવી લેતા હોય છે। એટલે અત્યારે આપણે આ સાપને બચાવી લીધો છે। હવે એના નૈસર્ગિક વાતાવરણમાં એને સુરક્ષિત રીતે, જે રીતે રેસ્ક્યુ કર્યો એટલે કે બચાવ્યો, એ રીતે મુક્ત પણ કરી દઈશું। અમારા વન્યજીવ રક્ષકનું કામ જ આ હોય છે કે જે કંઈક આ રીતે બોલાવતા હોય ત્યાં જવું, અને ત્યારબાદ એ વસ્તુ જીવને રેસ્ક્યુ કરવો, અને ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં રિલીઝ એટલે કે મુક્ત કરી દેવાનો હોય છે। આપ જોઈ શકો છો। વિડીયો બનાવવાનું, વિડીયો સોશિયલ મીડિયા પર, પ્લેટફોર્મ પર મૂકવાનું કારણ એ જ છે કે અવેરનેસ, જનજાગૃતિ, કે સાપ વિશેની માહિતી, અને બીજું કે આ રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ રીતના વિડીયો હોય તો કોઈ જોવે અને આપણને બોલાવે, એ જ છે પર્પસ। અવેરનેસ, જનજાગૃતિ। તો હવે આ સાપને આપણે થેલામાં પેક કરી દઈએ, ત્યારબાદ એને રિલીઝ કરી દઈશું। આપણે લાઈટ આવી ગયું।
થેલામાં બાંધી દઈએ અને ત્યારબાદ પછી એના નૈસર્ગિક વાતાવરણમાં કરી દઈશું.